તમે જોઈ રહ્યા છો સન સ્ટાર ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે નિર્ભય, હડીખમ. આવી છે ફરિયાદી કોણ છે અને કઈ રીતે આ રૂપિયા કાઢવાની કોશિશ કરવામાં આવી છે? ગઈ તારીખ 22/7ના રોજ જસોદાનગરથી નારોલ બાજુ જતા નરેન્દ્રકુમાર જાટ જે ટ્રાન્સપોર્ટના વેપારી છે તેમને હોટલમાંથી ખરાબ ધંધા કરે છે તેવું કહેનાર 4 ક્રિમિનલ જે ગુનેગાર છે એ લોકોએ પોલીસનો વેશ ધારણ કરી તેમને ધાક ધમકી આપીને એમને અહીંયાથી ઉપાડી અને વિસનપુરના જે વિસ્તાર છે ત્યાંથી મણિનગર બાજુ લઈ જતા આ ભોગ બનનાર પાસેથી ઓનલાઈન 1,60,000 જેવી મોટી રકમ પડાવી લીધી. તે બાબતે ફરિયાદી નરેન્દ્રકુમારે ફરિયાદ આપતા આ સમગ્ર ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર એપી જેબલિયા સાહેબ જે છે તેમણે આ ગુનો ડિટેક્ટ કરેલો અને 4 આરોપી અટક કરી એમને વધુ તપાસ અર્થે ઈસનપુરને સોંપેલા છે. આ 4 આરોપીઓમાં નામ મોહમ્મદ યાસીન પપૈયા સબીરભાઈ કુરેશી, સાકિર હુસેન, પિન્ટુ તાહિર હુસેન, સલમાન ઉર્ફે ભાઈજાનભાઈ ગુલજારભાઈ કુરેશી વગેરે જે છે તે લોકોની ઉપર કાગડાપીઠ, ક્રસ્તનગર, બાપુનગર, મેઘાણીનગર, ઈસનપુર, રામોલ અને વટવા માધુપુરા આ સમગ્ર પોલીસ સ્ટેશનોમાં આ લોકોની વિરુદ્ધ આ ટાઈપના ઘણા બધા ગુના દાખલ થયેલ છે, જેમાં તેઓની ઉપર લૂંટ, મારામારી, દાગ ધમકી, 384 વગેરેના અલગ અલગ કલમોમાં ગુના દાખલ થયેલા છે અને પાસામાં પણ જઈ આવેલા છે. ઓકે.